વેલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું વાત થઈ છેલ્લે નર્સના ફંક્શન્સની વાત કરતા હતા હોસ્પિટલમાં. ઇન્જેક્શન્સ આપવા, મેડિસિન આપવી, પાઇપ ડ્રીપ ચડાવવી, ઓટીમાં સ્ક્રબ થવું, ડ્રેસિંગ, બેન્ડેજિંગ, રહી જાય છે કઈ વાત એવું બીજું કઈ ઓપન ડિસ્કશન ના બીજા કયા કયા કામ રહી ગયા પરમ દિવસના કામમાં ડિસ્કશન એની આઈડિયા ફ્રન્ટ ઓફિસ મેનેજમેન્ટ ફ્રન્ટ ડેસ્ક હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ કેટલા હશે? મેઇન બે, એકને આપણે ઓપીડી કહીએ અને એકને આઈપીડી. ઓપીડી એટલે શું? આઉટર પેશન્ટ ડિપાર્ટમેન્ટ. આઉટર એટલે બહારથી આવતા દર્દી જ્યાં ડોક્ટરને કન્સલ્ટ કરે છે, પોતાની કમ્પ્લેન આપે, કમ્પ્લેનનું સોલ્યુશન લઈ અને ઘરે જતા રહે દવા લઈને. દેટ ઇઝ ઓપીડી. ક્લિનિકમાં ઓપીડી બેસિસ સર્વિસીસ હશે. ઓપીડી વિલ બી ફિક્સ ઓર કન્ટિન્યુઅસ. ઓપીડી કેવી હશે? ફિક્સ ટાઈમિંગ હશે ઓપીડીના. સવારે 9 વાગે કે 10 વાગે ડોક્ટર આવે, 12-1-2 વાગ્યા સુધી પેશન્ટ જુએ, ઘરે જતા રહે. પછી સાંજે 5 વાગે આવે, 6-7-8 વાગ્યા સુધી પેશન્ટ જુએ. ધીસ ઇઝ ઓપીડી. ફાઇલ કરાવવાની હોય, ફાઇલ કરાવી મતલબ રજીસ્ટ્રેશન કરાવવાનું, તમારા નંબરની વેઇટ કરવાની. નંબર આવે એટલે ડોક્ટરને મળી અને તમારી કમ્પ્લેન રજૂ કરવાની. અહીંયા નર્સનો રોલ ક્યાં? ઓપીડીમાં મેં કહ્યું ફ્રન્ટ ડેસ્ક મેનેજમેન્ટ, રિસેપ્શન. નાનું યુનિટ હશે તો ઘણી વખત નર્સ મલ્ટીપલ કામ કરશે. ડોક્ટરને આસિસ્ટ પણ કરશે, સાથે સાથે પેશન્ટની ફાઇલ પણ કાઢશે, રજીસ્ટ્રેશન કરવું કહીએ ને આપણે, કેસ નોંધાવવું, પેમેન્ટ પણ દેશે, હિસાબ પણ રાખશે. હોસ્પિટલનું એસી બંધ થઈ ગયેલું છે તો એસી રિપેર કરતા હોય અને ફોન કરીને એને રિપેર માટે પણ બોલાવશે, આવશે ત્યારે એની સાથે કોલેબોરેશન કરીને વર્ક પણ કરશે. There are two types of activities. Clinical activity એટલે patient related, at the same time there is the management related activity. તમે એવું નહીં કહી શકો કે હું નર્સ છું એટલે હું તો ફક્ત પેશન્ટની જ સારવાર કરું, એ સિવાય બધા કામગીરીમાં મને રસ નથી અથવા તો હું નહીં કરું. ક્યાંની વાત કરું છું? નાના યુનિટમાં. યુનિટ જેમ મોટું થતું જાય એમ વર્ક ડિસ્ટ્રીબ્યુટ થતું જાય. એમાં પર્ટિક્યુલરલી દાખલા તરીકે 5 કે 6 કે 7 બેડ છે તો એમાં કંઈ તમે હાઉસકીપિંગ માટે આ સુપરવાઇઝર અલગ ના રાખી શકો. એમાં ઇલેક્ટ્રિશિયન અલગથી રાખી અને ઇલેક્ટ્રિશિયન માટે, મિકેનિકલ વર્ક્સ માટે, સ્ટોર માટે, બધા માટે અલગ તમે વ્યક્તિ રાખી ના શકો. નાનકડું યુનિટ છે તો જે તે વખતે વન મેન આરપી હોય. નર્સ એટલે assistant to doctor or PA to doctor or secretary to doctor. એક જનરલ એક કમ્પ્લેન ઘણી વખત આવતી હોય છે હોસ્પિટલમાં, નાનું યુનિટ હોય ને ત્યારે, કે અમારે ડોક્ટરના ઘરના કામે ઘણી વખત કરવા પડતા હોય છે. આ એક કમ્પ્લેન ઘણી વખત આવે. તમારો પર્સપેક્ટિવ શું છે આ બાબત? ડોક્ટરનું ઘરનું કામ કરવાની જવાબદારી ખરી તમારી? આન્સર ઇઝ નો. ડોક્ટરનું પર્સનલ કામ કરવાના, ફેમિલી વર્ક અને એ બધું જોવાની જવાબદારી તમારી નથી. પણ અમુક કેસીસ મેં નોંધ્યા છે કે ડોક્ટરના ઘરે ભજીયા બને ને સાથે જ રહેતા હોય તો મેડમ અથવા ડોક્ટર પોતે
એ ડબ્બો ભરીને પેલા સ્ટાફને આપે અને પછી ખાય. રાઈટ ઓર રોંગ? ઇટ ઇઝ હેપનિંગ. ડોક્ટર તમને સ્ટાફ તરીકે ઓછા ગણે છે અને ફેમિલી મેમ્બર તરીકે વધારે ટ્રીટ કરે છે ઘણી વખત. તો તમે શા માટે દર વખતે મારું આ કામ અને મારું આ કામ નહીં એટલા બધા સ્ટ્રિક્ટ જાઓ છો? અહીંયા હું એવું નથી કહેતો કે જે તમારું કામ નથી એ કરો. ડોક્ટરના ઘરે જઈ અને કપડાં ધુવો તમે, એ કામ તમારું નથી. પણ ડોક્ટરના ભાઈ તમને તમારી દીકરીથી વિશેષ રાખે છે. એક દિવસ એની તબિયત ખરાબ છે તો એઝ અ નર્સ નથી જતા તમે, એઝ અ પાર્ટ ઓફ ધ ફેમિલી તમે મેડમને કહો છો કે રહેવા દો તો મેડમ હું જોઈ લઈશ, તમે શાની ચિંતા કરો છો? અને આ એક સેન્સ આપણામાં ઓબ્લિગેશન કહીએ ને એ હોવું જોઈએ, ડેવલપ થવું જોઈએ. આપણે દરેક વ્યક્તિ કોર્પોરેટ હોસ્પિટલમાં કામ નથી કરવાના જ્યાં ફક્ત પૈસા અને કામ સામસામા મૂકવાના, બહાર નીકળ્યા પછી બાકીની બધી મેટર જોવા માટે બીજા કોઈ કરશે. ઘણી બધી વસ્તુ એવી હશે કે જેમાં તમારે ઘરના સભ્યની રૂએ. મારા ઘરે આપણા સ્ટાફમાંથી કોઈ પણ છોકરી આવે તો એને ઘરમાં જઈને પાણી હાથે લઈ લેવાનું. ભૂખ લાગી હોય તો મેડમને કહેવાનું, મેડમ બનાવી દો તો કંઈક ખાવું છે, ભૂખ લાગી છે, આજે કામ વધારે હતું કંઈક, બરાબર? એટલી છૂટ હોય છે બીકોઝ they all are part of my family. ઉપર ચાની લારી છે, મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોઈ પણ હશે, મહેમાન આવશે તો એ ઉપર જઈને કહી આવશે કે ચા મોકલો ને, મહેમાન છે. એ નહીં કેવા જઈ શકે એમ હોય, કોઈ નહીં હોય તો હું જઈને કહી આવીશ. તો એમાં મારો પ્રોફેશનલ રોલ કંઈ બદલાઈ નથી જતો. સમજો છો તમે? આનું મિસઇન્ટરપ્રિટેશન ના થાય. ઘણી બધી જગ્યાએ જોયું છે, વાસણ ધોવા અને કપડા ધોવા માટે અને ઝાડુ પોતા કરવા માટે અને ઘણી વખત સ્ટાફનો યુઝ કરવામાં આવતો હોય છે. ખોટું છે. બિલકુલ હાઉસકીપિંગનું કામ કરવાની જરૂર નથી. એઝ અ નર્સ, એઝ અ ફેમિલી મેમ્બર જે જરૂરી હોય એ કામમાં મદદ કરો. નાનું યુનિટ હોય તો. ધીસ ઇઝ ધ મેસેજ. ફાઇન. ફ્રન્ટ ઓફિસ મેનેજમેન્ટમાં ડેસ્ક પર પેશન્ટને રિસીવ કરવું, રજીસ્ટ્રેશન કરવું, ઓપીડીમાં ડોક્ટરની સાથે ઊભા રહી અને ડોક્ટર જે ઇન્સ્ટ્રક્શન આપે છે એ ઇન્સ્ટ્રક્શન મુજબ વાઇટલ સાઇન લેવાના, ટીપીઆર બીપી લેવાના, હાઇટ લેવાની, વેઇટ લેવાનું, જે મેજરમેન્ટ જરૂરી હશે એ લેવાના. મોટાભાગની હોસ્પિટલમાં જનરલ હિસ્ટ્રી ઘણી વખત નર્સ લેતી હોય છે. જનરલ હિસ્ટ્રી એટલે શું? હિસ્ટ્રી ટેકિંગ કોને કહીએ આપણે? હું લઉં છું, અહીંયા જ લખી દઉં. ચાલો ને. ફ્રન્ટ ઓફિસ મેનેજમેન્ટ કરવું, ફ્રન્ટ ઓફિસ લખવું અથવા તો ડેસ્ક લખવું, રિસેપ્શન વર્ક. હિસ્ટ્રી ટેકિંગ દર વખતે પૂરેપૂરી નહીં, પણ ઘણી બધા કેસમાં હિસ્ટ્રી ટેકિંગનું કામ તમારું આવે. હિસ્ટ્રી ટેકિંગ એટલે સરનામું, નામ, પર્સનલ ડિટેલ્સ, દેન તમે ગાયનેક હોસ્પિટલમાં છો તો પ્રીવિયસ ડિલિવરીઝની ડિટેલ્સ, ઓબ્સ્ટેટિક્સ ડિટેલ્સ, બધી જ રીતે તો લેવાની. ફાઇલની અંદર જે જરૂરી તમારા રોલમાં આવતું હોય એટલું બધું કમ્પ્લીટ કરીને પછી ફાઇલ લઈને પેશન્ટને અંદર મોકલવાનું હોય, એટલે એટલું ડૉક્ટરનું કામ ઓછું થાય. ઓપીડીમાં ડૉક્ટરને આ હું અલગ લાંબુ કરું છું. આ એકચ્યુઅલી અલગ કરવાની જરૂર નથી, પણ આપણે લખીએ છીએ કે એક યાદી નાના નાના મુદ્દા પણ સમાવેશ થઈ જાય. ત્યાં ચર્ચા થઈ છે, લખાણમાં પણ આવી ગઈ હોય તો તમને ધ્યાન દઈએ એટલા માટે. ઓપીડીમાં ડૉક્ટરને આસિસ્ટ કરવામાં તમારો રોલ બહુ જાજો હશે નહીં. શેમાં હોય રોલ? પેશન્ટને પોઝિશન આપવામાં. પેશન્ટની તપાસ કરવાની હશે તો પેશન્ટને પોઝિશન આપવાની, સુવડાવવાનું હશે, લેટોટોમી આપવાની હશે, ફેરવવાનું હશે પેશન્ટને, બરાબર? પેશન્ટને પોઝિશન આપવામાં તમારે મોટા ભાગનો રોલ તમારો હશે.
દરમિયાનમાં ડૉક્ટર બીપી માપતા હશે તો કે થર્મોમીટર આપો તો ટેમ્પરેચર લઈ લેશો. તમે નાના મોટા જે કંઈ પણ કામગીરી હોય એ ઓપીડી બેઝ પર હોય. જનરલી મેલ ડૉક્ટર હોય એ ફિમેલને તપાસે ત્યારે, અને ફિમેલ ડૉક્ટર હોય તો મેલને તપાસે ત્યારે એક વ્યક્તિને સાથે રાખવાની પ્રથા છે. સ્ટ્રિક્ટલી પાલન થવું જોઈએ. આ પ્રથાનું સ્ટ્રિક્ટલી પાલન થવું જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ એલિગેશન ના આવે. 2 મહિના પહેલા જ એક કિસ્સો આવેલો હતો મારી પાસે, જેની અંદર ડૉક્ટરનો વાંક હતો કે નહોતો મને ખબર નથી, પણ ડૉક્ટર ઉપર આક્ષેપ લાગેલો હતો. ફિમેલ પેશન્ટનું જેનિટલ્સનું તમે એક્ઝામિનેશન કરો છો તો સ્વાભાવિક છે સાથે એક નર્સ બાજુમાં ઊભેલી હોય તો ખોટા આક્ષેપો કોઈ આવે નહીં. દરેક આ મેડિકલ સાયન્સનો પ્રોટોકોલ છે. કોઈ પણ ડૉક્ટરનો આ પ્રોટોકોલ છે. પ્રોટોકોલ તોડો તમે અને પછી તકલીફ થાય ત્યારે તમે એમ કહો કે ના, તો હું તો એઝ અ રૂટીન એક્ઝામિનેશન કરતો હતો, તો પ્રોબ્લેમ થતા હોય છે ઘણી વખત. એટલે જે નોર્મ્સ હોય ને, આપણા પ્રોટોકોલ કહીએ ને, નિયમો, એ નિયમો સાયન્ટિફિક બેઝ ના હોય. એ નિયમો સોશિયલી તમે તમારા ઉપર, દાખલા તરીકે તમારામાંથી કોઈ બહેનો, લગભગ મોટા ભાગની કોઈ મને મળવા આવશે ને તો પણ એક મોટા ભાગે એક ટ્રેન્ડ હશે. તમે તો દીકરીઓ છો, મળવા આવો છો, તમારા કામથી આવો છો, તો પણ એક મારી એક સ્ટેન્ડિંગ સૂચના હોય કે જનરલી કદાચ કોઈક આવે ને તો એની સાથે કોઈ ના હોય ને એકલી બેન હોય, 2 બહેનો હોય તો વાત અલગ છે, એકલી બેન હોય તો કોઈ એ રિસેપ્શન પરથી તરત આવીને ઊભા રહે મારી સાથે. એની પાછળ હું જનરલી લોજિક એવું આપું કે મારે કંઈક કાગળ જોઈતું હોય કે પૂછવું હોય કે રિસેપ્શન પર કોઈ સ્ટાફ હોય તો મેં જે વાત કરી એ સીધો એમને કન્વે કરી દઉં તો આગળ એન્ટ્રી કરી દે, એટસેટ્રા એટસેટ્રા. એટ ધ સેમ ટાઈમ એક સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ વસ્તુ અગત્યની છે કે ભાઈ કોઈ પણ બેન દીકરી છે કે કોઈ પણ છે એની સાથે વાત કરીએ છીએ, કાલ સવારે કંઈ ઊંધું ના જાય. શક્યતા કેટલી? 0.0001%. પણ શા માટે થઈને આપણે નર્સિંગ પ્રિન્સિપલ્સ ભણશું ત્યારે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ અબાઉટ સેફ્ટી. સેફ્ટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ઓલ ધ આસ્પેક્ટ્સ, ઇન ઓલ ધ ફિલ્ડ. કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમે, પહેલું કામ આપણે સેફ્ટીને કન્સિડર કરવાનું હોય. નાની નાની લગતી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પેશન્ટને પોઝિશન આપવી, આઉટર પેશન્ટ ડિપાર્ટમેન્ટ. What is indoor? Indoor. In એટલે અંદર, door એટલે દરવાજો. જ્યારે પેશન્ટને તમે દાખલ કરો છો, પેશન્ટ ઇન હાઉસ થશે, that is indoor. પેશન્ટને ઇન્ડોર ક્યારે લેશું? જ્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું થતું હશે ત્યારે. ઇન્ડોર ની અંદર સ્ટાફ કોણ હશે વોર્ડમાં? ડોક્ટર હોય? મેઇન ડોક્ટર? મેઇન ડોક્ટર વિઝિટમાં આવશે, બરાબર. આસિસ્ટન્ટ ડોક્ટર હોય જેને આપણે હાઉસમેન કહીએ. આસિસ્ટન્ટ ડોક્ટરને શું કહેવાય? હાઉસમેન. અને એ લેડીઝ હોય તો પણ એને હાઉસમેન જ કહેવાય, બરાબર. હાઉસ વુમન ના કહેવાય. હાઉસમેન ડોક્ટર એવું કહીએ. હાઉસમેન ડોક્ટર એટલે જે તે વોર્ડના ઇન્ચાર્જ. નાનકડું યુનિટ છે તો કોઈ હાઉસમેનની જરૂર નથી. 4-5 જનરલ વોર્ડના બેડ હોય, નાની હોસ્પિટલ હશે તો ત્યાં ડોક્ટર વિલ બી ઇન અ વિઝિટ અને જે મેઇન નર્સ હશે વિલ બી ઇન્ચાર્જ, બરાબર. ત્યાં હાઉસમેનની જરૂર નથી. આઈસીયુ હોય કે મોટા વોર્ડ્સ હોય ઘણા બધા બેડ સાથેના, તો એક હાઉસમેન ડોક્ટરની જરૂર પડતી હોય છે. ઇન્ડોર વોર્ડમાં નર્સની કામગીરી શું? તમે જે કહી દીધું પછી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. પેશન્ટને દાખલ કરો ત્યારે એની ફાઇલ બનાવવાની, પેશન્ટને રિસીવ કરવાનું, બરાબર. ધેન બેડ મેકિંગ, પેશન્ટની પથારી તૈયાર કરવી.
અલગ અલગ પ્રકારના બેડ હશે. ઓપરેશન પછીનો બેડ અલગ હોય, અલગ અલગ પ્રકારના રોગમાં તમારે બેડમાં ચેન્જીસ કરવા પડે. બેડ મેકિંગ ભણીશું ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. બટ બેડ મેકિંગ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ નર્સ એક્ટિવિટી. બીજું કંઈ? ડ્રીપ ચડાવી, ટેમ્પરેચર પલ્સ, રેસ્પિરેશન લીધા, પોઝિશન આપી, સોનોગ્રાફી માટે, સીટી માટે, MRI માટે કે મોકલી આપ્યું, બ્લડ સેમ્પલ કલેક્ટ કર્યા, ડ્રેસિંગ કર્યું. એનીથિંગ એલ્સ? ઓટીમાં તરફ થયા તમે. સ્પેશિયલ પ્રોસિજર્સ ઓફ પેશન્ટ. પેશન્ટને એનીમાં, અચ્છા, જમાડવાનું કામ તમારું ખરું? પેશન્ટને જમાડવાનું કામ નર્સનું છે? યસ ઓર યસ? હા કે હા? હા. નિસહાય પેશન્ટ હશે તો તમારે હાથે જમાડવાનું હશે. ઓફિશિયલી સ્પીકિંગ, બહારનો ખોરાક માન્ય હોવો જોઈએ નહીં. ધેર શુડ બી કિચન ડિપાર્ટમેન્ટ ઇન ધ હોસ્પિટલ. ત્યાંથી જ ફૂડ આવે, એ ફૂડ એડમિનિસ્ટર કરવાનું કામ તમારું છે. પેશન્ટની સાથે રિલેટિવ હશે એ જમાડશે, ધેટ્સ ફાઇન, એનો વાંધો નથી. તો ઓફિશિયલી ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સ. પેશન્ટને એનીમાં આપવું, કેથેટરાઇઝેશન, એનીમાં આપવું એટલે કબજિયાતનું કે પેશન્ટ હોય તો ઝાડો નહીં છૂટતો હોય તો પાઉચ દ્વારા લિક્વિડ રેક્ટમમાં દાખલ કરી અને ઝાડો સાફ થાય એના માટેની પ્રોસિજર એનીમાં ભણીશું. કેથેટરાઇઝેશન એટલે પેશાબની નળી નાખવાની, બરાબર. બેડ પેન અને યુરિનલ આપવા, પેશન્ટને ઝાડો કરવા માટે, પેશાબ માટે થઈ. અને તમે કહેશો વોર્ડ બોયનું કામ છે. કમ્પાઉન્ડર, કમ્પાઉન્ડર શબ્દ, હા, કમ્પાઉન્ડર ઘણી વખત તો વોર્ડ બોય ડિપેન્ડ. મેં તમને કહ્યું એમ, યુનિટ નાનું છે કે મોટું છે એમાં તમારે સિંગલ ટાસ્કિંગ હશે અથવા તો મલ્ટીટાસ્કિંગ હશે. બીજું કંઈ? taking care of personal hygiene of patient. Now what is personal hygiene? Personal એટલે શું? અંગત. હાઇજીન એટલે સ્વચ્છતા, ચોખ્ખાઈ. અંગત તંદુરસ્તી, અંગત ચોખ્ખાઈ જાળવવા માટે, પેશન્ટની ચોખ્ખાઈ માટે તમારા રૂલ કયા કયા કામ આવશે? પેશન્ટના નખ કાપવાનું કામ તમારું ખરું? હા કે ના? હા. પેશન્ટને બ્રશ કરાવીને મોં સાફ કરાવવાનું, કોગળા કરાવવાનું. હા. પેશન્ટને નવરાવવાનું, બાથરૂમમાં નહીં નવરાવી શકો તો સ્પંજ આપવાનું. હા. should be very clear. તમારો જોબ રોલ તમને બહુ ક્લિયર હોવો જોઈએ. અચ્છા, આમાં શરમ આવશે, નર્સિંગ છોડી દેજો, બરાબર? અચ્છા, તમે તમારી મજબૂરીથી કરો છો. પેશન્ટનો ઝાડો સાફ કરવાનો, પેશાબ સાફ કરવાનો એ તમારી મજબૂરી છે એટલા માટે કરો છો કે નોકરી છે તો કરવું પડે અને પગાર મળે છે તો કરવું પડે તો નહીં કરતા? ઘણી બધી નોકરી છે જેમાં કોઈનો ઝાડા પેશાબ સાફ કરવાની જરૂર હોતી નથી, નહીં કરશો, ગો અવે. પણ જો તમને એમ લાગે છે કે આનાથી મહાન કામ બીજું કોઈ નથી અને મને એની કોઈ શરમ લાગશે નહીં,
You are great. Please welcome in the field. આવો. અહીંયા તમે પેશન્ટની કેર લો છો because of you are a sister, you are a brother. બેન માટે એટલા માટે નર્સને સિસ્ટર કહી છે ને કે ભાઈ માટે નર્સ ઇઝ ધ ફર્સ્ટ ફોર્મ ઓફ મધર ફોર નીડી પેશન્ટ. બાળક માટે માં હશે તો દર્દી માટે નર્સ હશે. બેવનું એક જ કામ છે. માને કેટલી વખત ગંદુ લાગે બાળકને સાફ કરતી વખતે? ક્યારેય નહીં. શા માટે? કારણ કે અટેચ છે, એ ફિલિંગ થી અટેચ છે, એ ખુશીથી કામ કરે છે, મજબૂરીથી નહીં. કન્સેપ્ચ્યુઅલી યુ મસ્ટ બી ક્લિયર. પર્સનલ હાઇજીનમાં શું આવશે? ઓરલ કેર. અચ્છા, એપાર્ટ ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ આ બધું તમારે કરવું જ પડશે. નોટ નેસેસરીલી. હા, કારણ કે પેશન્ટ સાથે મોટા ભાગે રિલેટિવ હોય જ છે. બરાબર, બેડ પેન, યુરિનલ એ બધા આપે જ છે. પણ તમારે આપવાનો થાય તો પેશન્ટ જાડો કરી ગયો છે અથવા બ્લડ બ્લીડિંગ થયેલું છે કંઈ, તો સાફ કરવા માટે આયામાંથી હશે. બરાબર, આયામાંથી હશે. હું તમને એવું નથી કહેતો કે તમારે આ જ કામ કરવાનું. તમારું મેઇન કામ તો નર્સિંગનું છે, પણ હું નહીં કરું. એક ઉદાહરણ બહુ દુઃખ સાથે મારે ધ્યાનમાં દોરવું પડે એવું. વચ્ચે એક ડોક્ટરની કમ્પ્લેન આવેલી કે સાહેબ કે શું કરવું આ લોકોનું. એક બેન પેશન્ટને બોટલ ચડાવવાનું કહ્યું, ડ્રીપ ચડાવવાનું. સ્ટોરમાંથી એમ જ બોટલ ઉપાડી આવી, લટકાવી દીધી. ડોક્ટર આવ્યા, જોયું, બોટલ ધૂળ ધાણી થયેલી હતી, ધૂળ ચડી ગયેલી. સ્ટોકમાં પડી હોય એટલે બને ને. ડોક્ટર ને આવો પૂછતો એટલે ડોક્ટરે કહ્યું કે બેન કંઈક જોતો ખરી આમ હોય. એને બહુ સરસ જવાબ આપ્યો એ બેને. સાહેબ એ કે સાફ સફાઈનું કામ કરવાનું મારું થોડું છે, આયામાસીનું છે, ને આજે આયામાસી થોડા આવ્યા છે તો હું સાફ કરું. તમે જે બોટલ ચલાવો છો એ ધૂળ વાળી છે તો એને કપડું મારવું જોઈએ. એમાં તમે એવો રૂલ બતાવો છો કે સાફ સફાઈની કામગીરી. કયો એવોર્ડ આપવો જોઈએ બેનને મારે? ફ્લોરેન્સ નાઇટિંગેલે સાંભળ્યું હોય ને તો એ ડૂબી મળે. ઘણી વખત આવું મિસઇન્ટરપ્રિટેશન થતું હોય છે. હું જે વાત કરું છું એનું મિસઇન્ટરપ્રિટેશન નહીં થાય એ જોજો બેનો. હું જે કહેવા માંગુ છું, હું જ્યારે એમ કહું છું કે તમે સાફ સફાઈ પણ કરી લો, ત્યારે હું તમને એવું નથી કહેતો કે એ સાફ સફાઈ તમે મજબૂરીના ભાગરૂપે કરો. જ્યારે હું તમને એવું કહું છું કે ડોક્ટરે બતાવેલું કામ અથવા તો ડોક્ટરના ઘરનું કામ પણ તમે કરી લો, ત્યારે હું તમને એવું નથી કહેતો કે તમે ડોક્ટરનું ઘરનું કામ કરવા માટે થઈને જ ત્યાં જાઓ. હું જે વાત કરું છું એ સંજોગોની વાત કરું છું, પરિસ્થિતિની વાત કરું છું. ચાર્જિંગનો ઇસ્યુ છે, ચાલુ રહે ત્યાં સુધી બરાબર છે, નહીં તો પછી રામ બોલો ભાઈ. ઓકે, એક પર્સનલ હાઇજીન, ઓરલ કેર, માઉથ, ધેન સ્કિન કેર. સ્કિન કેરમાં શું આવશે? બાથ, નવરાવાનું, પેશન્ટને સ્પંજ આપવાનું,
ધેન સર સ્પોન્જ એટલે શું? સ્પોન્જિંગ કરવું એટલે શું? ભીના કપડાથી શરીરને લૂછી નાખવું, નવરાવવું. ઓકે. નેલ કેર, હેર કેર. હા, પેશન્ટને માથું ઓળી આપવાનું, નખ કાપી આપવાના, માથામાં જૂ નહીં પડે એની કાળજી રાખવાની. સ્કિન કેરમાં સૌથી અગત્યનું બાબત, નર્સનું સ્કિન શુડ બી રેગ્યુલરલી ઓબ્ઝર્વ. પેશન્ટ બેડ રીડરનો છે, ચાઠા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે, બેડ સોર થાય. અને જેવું પેશન્ટને બેડ સોર થયું, સાબિત થઈ ગયું કે નર્સિંગ બહુ ખરાબ છે. હેવી પેશન્ટ હશે, પેશન્ટ એક જ પોઝિશનમાં પડ્યું રહેતું હશે, આળી થઈ જશે ચામડી, ચાઠું પડી જશે, ના પડવું જોઈએ. રેગ્યુલરલી ક્લીન થવું જોઈએ સ્કિન, એના ઉપર પાવડર જે સ્પ્રિંકલ કરવાનો હોય એ થવો જોઈએ. બેડ મેકિંગ એટલે ખાલી પથારી બનાવી નાખવી નહીં, બેડ મેકિંગ એટલે ચોખ્ખાઈ સહિતની. સિંગનો દાણો અંદર રહી ગયો, પેશન્ટ અનકોન્શિયસ છે, ખબર નહીં પડે, ખૂચ્યા કરશે, ચામડી પાડી નાખશે. નાની નાની લાગતી બાબતો છે. તમારું કામ અઘરું કેટલું? તો કે જરાય નહીં. પણ યુ મસ્ટ બી એલર્ટ ઇન ઈચ એન્ડ એવરીથિંગ. તમે દરેક બાબતમાં ખૂબ જ સજાગ હોવા જોઈએ. નાની નાની બાબતો એવી હશે કે જેનાથી તમે પેશન્ટને ફટ દઈને ઝડપથી રિકવર કરી શકો. અને નાની નાની બાબતો એવી હશે કે એમાં ઇગ્નોરન્સ હશે તમારું, તમે ઇગ્નોર કરશો મેટરને, તો પેશન્ટની તબિયત સુધરવાના બદલે વધારે બગડશે. હેર કેર, નેલ કેર, સ્કિન કેર, ઓરલ કેર, પેરિનિયલ કેર. ઓપરેશન કરવાનું હશે, ગુપ્ત ભાગ છે, ગુપ્તાંગનું ઓપરેશન કેવું છે. ઓપરેશન પછી ડિલિવરીનો ખાસ પેશન્ટ હશે તો વજાઇનલ કેર આવશે પ્રોપરલી, કોન્ટામિનેટ ના થાય, કારણ કે ડિલિવરી પછી બ્લીડિંગ સતત ચાલુ રહેતું હોય છે. આ સંજોગોમાં પેશન્ટ પ્રોપર ધ્યાન રાખે સો દેટ ઇન્ફેક્શન ના લાગે, એ બાબત ધ્યાન રાખવું પડશે. પેરિનિયલ ભાગ છે જે શરીરનો સૌથી દૂષિત ભાગ કયો? આપણા શરીરમાં ગુપ્તાંગનો ભાગ છે, એ સૌથી દૂષિત થવાના ચાન્સીસ રહેતા હોય છે. અને ત્યાં તમારું નર્સિંગનું ફોકસ રહેવું જોઈએ. જ્યારે હું હાઇજીનની વાત કરું છું, સ્વચ્છતાની વાત કરું છું, અને પેશન્ટને અને મેઇન નર્સના કાર્યો પર હું જઉં છું હમણાં. નર્સના કામમાં પેશન્ટની સારવાર કરવી એ ત્રીજા નંબરનું કામ છે. પેશન્ટની સારવાર કરવી એ મુખ્ય કામ નથી નર્સનું, એ તો ત્રીજા નંબરનું કામ છે. પેશન્ટ માંદું નહીં પડે એના માટે એને હેલ્થ એજ્યુકેશન આપવું એ પહેલું કામ છે. પેશન્ટને શીખવવું, સમજાવવું આરોગ્ય બાબત એ મુખ્ય કામ છે. લખી લેજો. લગભગ 50% બેચ આજે એબસેન્ટ છે. કઈ ખુશીમાં? વેર ઇઝ ધ કેપ્ટન? કેપ્ટન કોણ? કેટલા લોકો ઇન્ટિમેટ કર્યું? કાલે આમાંથી કોઈ પણ આજે જે એબસેન્ટ છે વિધાઉટ નોટિસ એબસેન્ટ છે,
કોઈ પણ લેક્ચરમાં નહીં જઈ શકાય. પ્રાથમિક શાળા નથી એટલે 3 મહિના દર સોમવાર રજા હોય. આપણે જવાનું શ્રદ્ધાનો વિષય છે, કોઈ ના નથી કહેતું, પણ લેક્ચરમાં આવતા પહેલા અથવા લેક્ચર પછી તમે મંદિરે જઈ શકો છો. મોટાભાગના કારણ એવું જ આપશે. કાલે વ્રત ચાલે છે હમણાં કોઈ દશામાં? આ સિવાય આઈસીયુ ની અલગ અલગ પ્રોસિજર્સ હોય. અમુક રૂટીન પ્રોસિજરમાં છે નેબ્યુલાઇઝર આપવું, બાફ આપવું, કહીએ ને આપણે. સ્પેશિયલ પ્રોસિજર્સ હશે, કમરમાંથી પાણી ખેંચવું એવો શબ્દ તમે સાંભળ્યો હશે, લંબર પંક્ચર, ઘણી બધી પ્રોસિજર્સ છે. હોસ્પિટલ અલગ અલગ પ્રકારની હશે, ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે. દાખલા તરીકે કેન્સર હોસ્પિટલ હોય તો ત્યાંની મેથોડોલોજી આખી અલગ હોય. સર્જિકલ હોસ્પિટલ હોય તો પેશન્ટની મેથોડોલોજી અલગ હોય ટ્રીટમેન્ટની. દરેક હોસ્પિટલની અંદર, આઈ હોસ્પિટલમાં કામ કરતા હશો તો ત્યાંની કેર આખી અલગ હશે. ઓર્થોપેડિકમાં કામ કરો છો તો એક્સરે લેવાનું તમારા ભાગમાં આવશે, કારણ કે એક્સરે લઈને તો કામ આગળ ચલાવવાનું હોય, બરાબર. એટલે ઓર્થોમાં કામ કરો છો ત્યાં મેં તમને એવું કહ્યું કે નર્સનું કામ એક્સરે માટે મોકલી આપવાનું છે, એવું નહીં લાગુ પડે. ત્યાં એક્સરે તમારે જ લેવાનો હશે, એટલે પ્લેટિંગ મે બી કદાચ તમારે ડેવલપ કરવાની થાય. એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમારે અલગ અલગ કામ થઈ શકે. MLC કેસીસ હેન્ડલ કરવા. MLC is what? Medico legal case. મેનેજમેન્ટ વર્ક્સની અંદર શું આવશે? પેશન્ટનું રજીસ્ટ્રેશન કરવું, કેસ કાઢવું, then રિપોર્ટ્સ અને રેકોર્ડ મેનેજમેન્ટ. પેશન્ટના રિપોર્ટ તૈયાર કરવા, પેશન્ટના રિપોર્ટને ફાઇલ કરવા, પેશન્ટની ફાઇલને કોમ્પ્યુટરાઇઝ કરવી,
એને પ્રોપરલી રેકોર્ડ રૂમમાં મેનેજ કરવી, મૂકવી, કારણ કે પેશન્ટ ફાઇલ નંબરથી ઓળખાશે. ફરી વખત આવે ત્યારે એ ફાઇલ કાઢીને પાછી જરૂર પડશે. આ બધી વસ્તુ શેમાં આવે? મેનેજમેન્ટમાં. સ્ટોક મેનેજમેન્ટ, દવાનો હિસાબ રાખવો. દવા ખૂટી જવાની હોય તો એનો એલર્ટ રહી અને મંગાવવી, ઓર્ડર આપવો, બિલ આવે, એ દવા આવે એ દવાને સોફ્ટવેર હોય તો સોફ્ટવેર અથવા તો રજિસ્ટરમાં એન્ટ્રી કરવી. જેટલી દવા જાય છે એટલી સામે એનો નિકાલ કરતું જવાનું. અમુક મેડિસિન એવી હશે કે જેનો હિસાબ તમારે ગવર્મેન્ટને આપવો પડે. ટ્રાન્ક્વિલાઇઝર્સ હશે, આલ્કોહોલનો પણ સ્પિરિટનો પણ સ્ટોક હશે. ઘણી બધી દવાઓ એવી હશે કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાતી નથી. ઘણી બધી દવાઓ એવી હશે કે જે ઝેરી હોય, પોઈઝનસ ડ્રગ હોય. ઝેરી ઇન ધ સેન્સ ડોક્ટર સાયકિયાટ્રિક ડ્રગ છે મોટા ભાગની. માનસિક રોગોની દવા છે, મોટા ભાગની દવાઓ એવી હશે કે નોર્મલ વ્યક્તિએ લેવાય નહીં. તો અમુક દવાઓ એવી હશે કે જે દવાનો તમારે અલગથી સ્ટોક મેન્ટેન કરવો પડે, ગવર્મેન્ટમાં એને હિસાબ આપવો પડે. ડોટ છે ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનલ ટ્રીટમેન્ટ. ડોટ એટલે કઈ બીમારીમાં ડોટ સારવાર આવે? ટીબીમાં. ટીબીના પેશન્ટ માટે ડોટ કોઈ પણ વ્યક્તિ પોતાની વાપરતી જ નથી, ગવર્મેન્ટનો સ્ટોક આવે. બરાબર. તો કેટલા ટીબીના પેશન્ટ નોંધાયા, એની સામે કેટલી દવા ગઈ, આ બધો સ્ટોક તમારે મેનેજ કરવો પડે. અને સ્ટોક મેનેજમેન્ટ ઇઝ ધ પાર્ટ ઓફ નર્સ એક્ટિવિટી. ધેન હાઉસકીપિંગ સુપરવિઝન. પંખા એક તારીખે સાફ થઈ જવા જોઈએ, અમુક દિવસે. બરાબર. દિવાલો ને અમુક સમયે કલર થઈ જાય એ જરૂરી છે. વાયર ખુલ્લા હોવા જોઈએ નહીં. ગટર ઉભરાવી જોઈએ નહીં. ટોયલેટ બરાબર સાફ થાય છે કે નહીં એ જોવાનું જોઈએ. વોર્ડમાં 3 ટાઈમ ઝાડુ પોતા બરાબર થાય છે કે નહીં. દરેક વસ્તુ જોવાનું કામ મેનેજમેન્ટ સેક્શનમાં તમે જ્યારે છો ત્યારે હાઉસકીપિંગ જોવાનું કામ તમારું છે. ગાર્ડનિંગ પ્રોપર થાય છે કે નહીં, માળી બરાબર કામ કરે છે કે નહીં. ધોબી, લિનન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન હોસ્પિટલ. દરરોજ ચાદર બદલાવી જોઈએ, ચાદર ધોવાઈને આવવી જોઈએ. ચાદર પર ડાઘ પડેલા હશે બ્લડના કે ઘણી વખત, અથવા તો કોઈ પણ બીજા દવાના કે એના, તો એ બરાબર ક્લીન થઈને આવે છે કે નહીં. બરાબર. તમે ધોબીને કપડાં ધોવા માટે આપો છો બહાર, કદાચ ઇન હાઉસ હશે તો વાત અલગ છે. તો આપો છો ત્યારે ગણીને આપવાના, લો છો ત્યારે ગણી લેવાના. ક્લિનિકલમાં મેઇન એક કામગીરી રહી ગઈ, ઓટોક્લેવિંગ અને ડિસઇન્ફેક્શનની કામગીરી. હું પેલી આપણી યાદી છે ને બધી ક્લિનિકલની, એમાં લઈ લેજો. હા, આ લખતા પહેલા ઓટોક્લેવિંગની કામગીરી. ઓટોક્લેવિંગ એટલે શું? સૌથી વધારે ચેપ લાગવાના ચાન્સીસ કઈ જગ્યાએ? તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સૌથી વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ક્યાં? હોસ્પિટલમાં. હોસ્પિટલ ઇઝ ધ પ્લેસ કે જ્યાં મેક્સિમમ ચાન્સીસ છે ઇન્ફેક્શનના, કારણ કે ઇન્ફેક્ટેડ પર્સન આવે છે હોસ્પિટલમાં, એ બીજી વસ્તુને કોન્ટામિનેટ કરે છે. સો સૌથી વધારે ઇન્ફેક્શન કેર ક્યાં લેવાની હોય? હોસ્પિટલમાં લેવી પડે. એ સેલ્ફ કેર આવે પોતાની અને બીજા બધાની. કેર લેવા માટે થઈ અને કયા કયા સાધનો વાપરતા હોઈએ છીએ આપણે? ગ્લોવ્સ, માસ્ક, ગાઉન, કેપ. બરાબર. ઓલ ધીઝ આર ધી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. આ બધાને PPE કહેવાય, સેફટી માટે. એનો યુઝ કરવાનો. ધેન
ઓટોક્લેવિંગ એટલે શું? જે મટીરિયલ તમે વાપરો છો ઓપરેશનમાં, ડ્રેસિંગમાં, એ કોન્ટામિનેટ થાય. કોન્ટામિનેટ થાય એટલે દૂષિત થાય, ચેપી થાય, તો એને ઉકાળી અને ફરી વખત યુઝમાં લઈ શકાય. બહારથી મટીરિયલ લાવો છો તો એમાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોઈ શકે. તો કરશો શું? એક કુકર લેશો, જેને ઓટોક્લેવિંગ મશીન કહેવામાં આવે, જેની અંદર બધા સાધન સામગ્રી, ઓટોક્લેવ આપણે બતાવશું તમને, બધી વસ્તુને અંદર મૂકી અને પાણી ગરમ કરો. વરાળની અંદર જેટલા માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બધાનો નાશ થઈ જશે. આ બધાને શું કહેવાય છે? કોની જવાબદારી આવશે ઓટોક્લેવિંગની? નર્સની કામગીરી. મેનેજમેન્ટમાં ફરી વખત જાઓ. હાઉસકીપિંગ થયું, કેશ મેનેજમેન્ટ, બિલિંગ, પૈસા લેવા, હિસાબ સેટલ કરવો, ઇટ્સ અ પાર્ટ ઓફ બિલિંગ. તમે કહેશો મારું કામ નથી. ઓફકોર્સ નર્સનું કામ નથી. આમાંનું એક પણ કામ નર્સનું નથી. રેકોર્ડ મેનેજમેન્ટ, રિપોર્ટ સિવાયનું, બરાબર છે, એક પણ નથી. એના માટે અલગ અલગ, દાખલા તરીકે ફાર્મસી ડિપાર્ટમેન્ટનું કામ સ્ટોક મેનેજમેન્ટનું છે. દવા આપવાનું કામ પણ ડિસ્પેચ કરવાનું પણ ફાર્મસીનું જ છે. પણ મેં કહ્યું એમ નાનું યુનિટ હશે ત્યારે મલ્ટિપલ રોલ તમારે. એમએલસી હેન્ડલિંગ, એમએલસી હેન્ડલિંગ ડોક્ટર કરશે મોટા ભાગે, પણ તમારી જરૂર પડશે. એમ એટલે મેડિકો, એલ એટલે લીગલ, સી એટલે કેસ. જ્યાં તમારે પેશન્ટ બાબત હોસ્પિટલને ઇન્ફોર્મ કરવું જરૂરી બને એને આપણે શું કહીએ છીએ? એમએલસી. ઉદાહરણ આપશો? તમે કોન્ટ્રાક્ટ લીધેલો છે એક જ, બાકીના બધા તો અહીંયા બેસવા આવે. તો વાય ડોન્ટ યુ રિપ્લાય? તમે એક વાય શા માટે બોલ્યા કરે? હું તમારો ઉત્સાહ ઓછો નથી કરતો. હા, હું તમને નથી કહેતો, હું બાકીના બધાને કહું શીખો કંઈક. તમે એવું કહેશો કે એ તો હોસ્પિટલમાંથી શીખીને આવ્યો છે. નોટ લાઈક ધેટ. પેશન્ટ બાબત પોલીસને ઇન્ફોર્મ કરવું પડે એવા કેસ કયા? યસ, તાવ આવ્યો હોય તો, પેશન્ટને તાવ આવે તો પોલીસને જાણ કરશો? તો ક્યારે કરશો? માથું દુખતું હોય તો, એક્સિડન્ટ ના કેસ એક્ઝેક્ટલી. બીજું કંઈ એક્સિડન્ટ સિવાયનું? યસ, પછી પોલીસને જાણ કરી તમે, એટલે પેશન્ટ ફિનાઇલ પીવે તો સુસાઇડલ એટેમ્પ્ટ, બરાબર? ઇટ વિલ બી સુસાઇડલ એટેમ્પ્ટ, જેમાં વ્યક્તિએ સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે, અથવા તો કોઈકે સુસાઇડ કરવા માટે એને પ્રેરિત કર્યું હોય, અથવા તો કોઈકે ઇન્જર કર્યું હોય, એ રીતે, બરાબર? સુસાઇડલ એટેમ્પ્ટ, એક્સિડેન્ટલ કેસીસ અને મારામારી, બરાબર? વાયોલન્સ થશે કોઈ. આ ત્રણ કેસમાં તમારે પોલીસને ઇન્ફોર્મ કરવું પડે. નહીં કરો તો સાહેબ જોઈ લો ને, હવે એ તો પતાવી દઈશું અમે અમારી રીતે, અમારે કંઈ કેસ કરવાનો થતો નથી. સારવાર આપી દો ને તમે. કરાશે? શા માટે? તમે આ પેશન્ટ કેસ નથી કરવાનું, સામેવાળા કરશે ત્યારે બની શકે ને? અચ્છા, તો પેશન્ટને જ્યાં સુધી પોલીસ નહીં આવે ત્યાં સુધી એટેન્ડ કરવાનું કે નહીં કરવાનું? આ પણ અગત્યની વસ્તુ છે. ના કરાય ને? ના કરાય. કરો તો શું થશે? પોલીસ નથી આવી અને તમે પેશન્ટને એટેન્ડ કર્યું તો તમે વાંકમાં ખરા? નો. પોલીસને ઇન્ફોર્મ કરો અને પેશન્ટને મરવા નહીં દો.
પોલીસને ઇન્ફોર્મ. ડોક્ટર ઘણી વખત સેફ સાઈડ રહેવા માટે થઈને નથી કરતા, પેશન્ટને એટેન્ડ નથી કરતા, જે થવું જોઈએ નહીં, કારણ કે પેશન્ટની લાઈફ સૌથી અગત્યની છે. યુ જસ્ટ ઇન્ફોર્મ ટુ ધ પોલીસ કે આ રીતનો કેસ આવેલો છે અને તમે પેશન્ટનું નિવેદન લેવાનું હોય કે જે કંઈ પ્રોસિજર હોય એના માટે આવી જાઓ અને તમે તમારી સારવાર ચાલુ કરી. પેશન્ટને મળવા નહીં દઈ શકો તમે. પૈસા જે તે વખતે લીધા વગર સારવાર કરાય ચાલુ. ઘણી બધી હોસ્પિટલમાં આ પ્રશ્નો આવતા હોય છે, પોલિસી મેટર પણ હોય છે અને એમાં દર વખતે હોસ્પિટલનો ઇસ્યુ હોસ્પિટલનો પણ વાંક નથી હોતો. ઘણી વખત પેશન્ટના આપણે વી ધ હ્યુમન બિંગ, આપણે જેટલા સારા છીએ ને એટલા જ અમુક વખતે કંદા હોઈએ છીએ. કામ પતી જાય એટલે પછી દુશ્મન થઈ જઈએ. જેની પાસેથી મદદ લેતી વખતે ભાઈ બાપા કરતા હોઈએ છીએ, પગે લાગતા હોઈએ છીએ, એની સામે જે તે વખતે એના દ્વારા કંઈક પણ નાનકડી કંઈક ભૂલ થઈ કે એવું થયું તો એ હોસ્પિટલને તોડી નાખવામાં અને ધમાલ કરવામાં, ડોક્ટરને મારવામાં પાછું વાળીને જોતા નથી. ટોળાછાહી છે હજી અને ઘણી બધી વખત આવું બનતું હોય છે. કેમ ભાઈ ડોક્ટરથી ભૂલ ના થાય? અલ્ટિમેટલી એ પણ મનુષ્ય છે, બની શકે ને. તમે રસોઈ બનાવો છો, મને એવું કહો કે અત્યાર સુધી તમે જેટલી રૂટીનમાં ડેઈલી રસોઈ બનાવી હોય ક્યારેય મીઠું નાખવાનું ભૂલ્યા જ નથી તમે? એક પણ વખત એવું બન્યું જ નથી. જ્યારે એક પેશન્ટ, એક ડોક્ટર, હું અહીંયા નેગ્લિજન્સ નો બચાવ નથી કરતો, હા બહેનો, હું હ્યુમન એરર જે રહી જતી હોય છે એની વાત કરું છું. નેગ્લિજન્સ તો કોઈ મરી જાય તમારી બેદરકારીના કારણે તો એ વસ્તુ માફ કરવાની યોગ્ય નથી. સમજો તમે, હું ડોક્ટર જે ભૂલો કરે એનો બચાવ નથી કરતો, પણ હું એક જનરલ ધ્યાનમાં દોરું છું કે તમે અત્યાર સુધીમાં રસોઈ બનાવી ક્યારેય એવું બન્યું જ નથી કે ક્યારેય રસોઈ બનાવવામાં ભૂલ થઈ જ ના હોય? તમે કહેશો રસોઈ બનાવવી અને પેશન્ટની જિંદગી કઈ એક વસ્તુ થોડી છે, અઘરી છે, બે અલગ અલગ છે. હા, ઓફકોર્સ અલગ અલગ છે અને એટલા માટે જ ડોક્ટરે હંમેશા જાગૃત રહેવું પડે, નર્સે હંમેશા એલર્ટ રહેવું પડે. જરા પણ ભૂલ તમારી એ માફ કરવા યોગ્ય હશે નહીં. પણ ક્યારેક કંઈક થઈ ગયું તો કાયદો હાથમાં લેવાની સત્તા જનતાના હાથમાં હોતી નથી. એમાં પણ આપણો વરાછા વિસ્તાર, બાપરે બાપ. હું વરાછાને ટાર્ગેટ ઘણી વખત કરું, કારણ હું મૂળભૂત સૌરાષ્ટ્રવાસી છું અને વરાછામાં મારા સૌરાષ્ટ્રવાસીઓ બધા રહેતા હોય એટલે હું કોમેન્ટ કરું તો વાંધો નથી, એટલે છૂટછાટ લઉં છું. શા માટે? આપણે જે ભગવાનને, જે ડોક્ટરને ભગવાન, અચ્છા, ઘણી બધી હોસ્પિટલોમાં ડોક્ટર ની ભૂલ અથવા નર્સની ભૂલ ક્ષમાને પાત્ર હોતી નથી. હા, એની હું વાત નથી કરતો, પણ બની શકે ઘણી વખત. એમએનસી હેન્ડલિંગ કરવું, કન્સેન્ટ, આના પરથી મને યાદ આવ્યું. આ નર્સિંગ પ્રોસેસના અમુક પાર્ટ છે જેને અલગ ફંક્શનમાં લેવાની જરૂર નથી, પણ અત્યારે ચર્ચા ચાલી છે તો સાથે સાથે લઈ લઉં એવું વિચારું છું. એમ પણ ટાઈમ પૂરો થવાનો છે એટલે નવો મુદ્દો શરૂ કરવો નથી. કન્સેન્ટ લેવો એટલે શું? સંમતિ લેવી. કન્સેન્ટ સાઇન કરાવવો એટલે સંમતિ લેવી. નાનામાં નાનું ઓપરેશન હોય એમાં પણ પેશન્ટનું મૃત્યુ થવાનો ચાન્સ ખરો? હા કે ના? હા. Can any doctor give 100% guarantee of success of operation or procedure? કોઈ પણ પ્રોસેસ કરો તમે કે કોઈ પણ ઓપરેશન કરો છો એમાં 100% સફળતા મળશે એવું લખીને કોઈ ડોક્ટર આપી શકે ખરા? પોસિબલ છે? ના. એટલા માટે થઈને દરેક વ્યક્તિ પાસે લખાવી લેવું જરૂરી છે કે આ પ્રકારની પ્રોસિજર હશે, એ પ્રોસિજરમાં આ પ્રકારે કાયમી ખોડખાં પણ આવી શકે અથવા તો મૃત્યુ થઈ શકે, અને આ બધી વસ્તુ સમજી વિચારી જાણી પેશન્ટને ઘેર આપવાનું થશે તો એનેસ્થેસિયા આપવા માટે અને એના માટે હું પરમિશન આપું છું.
કન્સેન્ટ લેવાનું ક્યારેય પણ ભૂલશો નહીં, અને બી પરફેક્ટ વિથ ધ ડોક્યુમેન્ટ. કારણ કે જે વ્યક્તિ સાથે તમે એમ જ ચાલી રહ્યા છો એ વ્યક્તિ જ્યારે તમારી સામે ઊભું રહેશે વિરોધમાં, ત્યારે તમે ક્યાંય ના નહીં રહો. લીગલ આસ્પેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારામાંથી 15 દિવસ થઈ ગયા હોસ્પિટલમાં, તમારે બાકી છે? અરે અહીંયા થઈ ગયા, બરાબર. 15 દિવસ થયા એટલે હવે આપણે પેલો બોન્ડ લાગુ પડશે. ખ્યાલ છે ને બધાને? 12,500 નો બોન્ડ છે, હા કે ના? છોડી દેશો તો હજુ આવશે, ટીચર આવશે કે તમારી પાસે લખાવી લેશે કે હવે 15 દિવસ થઈ ગયા, મારો ટ્રાયલ પીરિયડ ખતમ, હવે પછી હું ડ્રોપ કરીશ તો મારે 12,500 ફીસ ભરવાની થશે. બધા જાણે છે? કોને ખબર નથી? ઓકે, હવે ન કરે નારાયણ 15 દિવસ પછી કે 2 મહિના પછી તમે છોડી દીધું. તમે એટલે કોઈ પણ એક વ્યક્તિએ, એટલે પેરેન્ટ આવશે અને એડમિશન લખતી વખતે જેટલા કોર્ડિયસ અને જેટલા પ્રેમ ભાવથી અને જેટલા ઓબ્લાઇઝ હશે એટલા જ તે દિવસે વિલન થઈને આવશે. મારી છોકરી 2 જ મહિના ભણી તો હું 12,500 છે ના ભરું? અથવા મને તમે ક્યાં કહ્યું હતું? તમે તો એમ કીધું હતું કે ફીસ પાછી નહીં મળે, તો મારી ફીસ પાછી નથી જોઈતી, ડોક્યુમેન્ટ આપી દો. મારી છોકરી ભણી નથી તો હું પૈસા છે ના ભરું? તમે લોકો લૂંટવા નીકળ્યા છો, તમે લોકો તો આમ, તમે લોકો તો તેમ, બરાબર થાય? હું શું કરી શકું ત્યારે? કાગળ રજૂ કરી શકાય. તમે તો ગમે એ લખાવી લો, ક્યાં પહોંચવું? બરાબર. તમે તો ક્યાંય જોયા છે એવા નિયમ કે ડોક્યુમેન્ટ જમા રાખો? તમે ક્યાંય એવા કોઈ નિયમ જ હોતા નથી. તમે ગેરકાયદેસર કામ કરો. અરે ભાઈ, ગેરકાયદેસર કામ કરીએ છીએ તો એડમિશન શા માટે લીધું તે? હું જે ગેરકાયદેસર કામ કરું છું એ ગેરકાયદેસર કામમાં તમે અત્યારે મારી સાથે ભાગીદાર છો, કારણ કે તમે ભણો છો, હું ભણાવું છું. હું જે કોઈ ગેરકાયદેસર કામ કરું છું તો તમને ત્યારે કેમ ખબર પડે છે જ્યારે છોડી દો છો ત્યારે? જ્યારે એડમિશન લો છો ત્યારે કેમ ખબર નથી પડતી? વન્સ ઇન અ વાઇલ ક્યારેક થાય, બરાબર. ત્યારે મારી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય તો તકલીફ કરી કે નહીં? અને 5,000 દીકરીઓમાંથી હું એવી આશા નહીં રાખી શકું કે મારી શિષ્યા કે મારો શિષ્ય મારી સામે ઊભો નહીં રહે, તલવાર ખેંચી રહે. બની શકે, મેં અનુભવો કરી લીધા છે. કારણ કે અહીંયાથી જે સાચા દિલથી નીકળતું હોય એ સાચા દિલથી જ અંદર ઉતરે એવા બધા કેસીસ હોતા નથી. એક કમ્પ્લેન્ટ વારંવાર આવે છે. ડોક્ટરો પણ એમાં સામેલ થાય જનરલી. છોકરીનો વિચારીનો 2,500 પગાર આવે, એમાંથી 1,500 તો તમે લોકો લઈ જાઓ છો. તમને જરાય દયા નથી કે 1,000 રૂપિયામાં મેનેજ કેમ કરે છોકરી બિચારી? સમજાય એવી બાબત છે. એમાં રાઈટ ઓર રોંગ? ઓકે, એડમિશન વખતે 15,000 રૂપિયા ફીસ ભરી દેવાની અને હોસ્પિટલમાં મૂકીએ ત્યારે 15,000 નો બીજો હપ્તો ભરી દેવાનો. 30,000 રૂપિયા ફીસ ક્લિયર કરી અને હોસ્પિટલમાંથી જે પગાર આવે એ પૂરો તમારી પાસે રાખવાનો. And this is only the method everywhere in Gujarat, India and world. બધી જગ્યાએ ફીસ ભરો, ફીસ કમ્પ્લીટ થાય પછી કામે લાગો. ક્યાંય જોયું છે બીજે આ જ હોય ને મેથડ બધી? તો ત્યારે આપણને વિચાર નથી આવતો કે મારી કેપેસિટી 15,000 રૂપિયા ભરી શકવાની નહોતી, એટલા માટે થઈને જે તે વખતે 2,000-2,500 જેટલું ફીસ ભરી અને પછી મહેનત થયેલું હતું. અને ત્યારે જ મેં કમિટ કરેલું હતું કે હું મહેનત કરીશ, એમાંથી બાકીની ફીસ તો ભરીશ. કારણ કે યસ, 30,000 ની ક્વોલિટી તો મા કામલ મેડિકલ સેન્ટર આપે છે, એનાથી વધારે આપે છે, ઓછી નથી આપતી. એ ફેક્ટ એક સાથે ફીસ ભરી દો.
ડબલ સ્ટાન્ડર્ડ હોય છે આપણા. મારે હશે, તમારે હશે. તમારા ઇજ્જતે ઘણી વખત જ્યારે આપણને એવું લાગે ને, કારણ કે આપણે એક વિઝનથી જોઈએ ખાલી, મને નુકસાન કેટલું, નુકસાન કેટલું, નુકસાન કેટલું, મને ફાયદો કેટલો છે, ઘણી વખત દેખાતું જ નથી આપણે. વોટેવર એનો ફોર ટુડે, નેક્સ્ટ ડે આપણે બાકી ચર્ચા પહેલું યુનિટ રેગ્યુલર બેઝ પર ચાલુ કરીશું. ઘણું લેટ થઈ ગયું છે, 15 દિવસ થઈ ગયા છે બહેનો, બટ રેગ્યુલર બેસિસ પર લેક્ચર્સ આવશે તો સિલેબસ પૂરો થઈ જશે. થેન્ક યુ.